ખેતી અને પશુપાલન સાથે જોડાયેલો બનાસકાંઠા જિલ્લો પોતાના વ્યવસાયની સાથે ભક્તિ, શક્તિ અને આસ્થા સાથે પણ જોડાયેલો જિલ્લો છે. બનાસકાંઠા જિલ્લામાં આવેલા અનેક પૌરાણિક સ્થળોએ આજે પણ વર્ષો બાદ પોતાનો ઇતિહાસ જાળવી રાખ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં આવેલા અનેક પૌરાણિક મંદિરોમાં સૌથી વધુ મહાદેવજીના મંદિરો છે. દરેક મંદિરોનો ઇતિહાસ કોઈ આસ્થા સાથે જોડાયેલો છે. ડીસા તાલુકાના ઢુવા ગામે આવેલા બુટેશ્વર મહાદેવના મંદિરનો ઇતિહાસ પણ વર્ષો પહેલાનો છે. પૂજતા ધોકા નાના નાના ટુકડા કાપી કાપીને કેળો હતો, એના લીધે પૂજાતા હતા. પછી મોનતા મોને કોઈ ઢોર ના વિવાતું હોય એની બાધા કરે એટલે ઢોર પીવાય. પછી કોઈ મોં હસ્યા હોય તો પણ મટી જાય મોનતા મોને. પછી આસ્તે આસ્તે મંદિર બનાવવાનું ચાલુ કર્યું. કોલપમાંથી આ બે પથ્થર પડ્યા ને એ બહાર ફેંકી એટલે ઓટોમેટિક ઉપર આવી જાય. હજારો વર્ષ પહેલાંનું ઠીક મુંબઈથી, દિલ્હીથી, સુરત બધેથી મોનતા કરવા આવે. વર્ષો પહેલા ઢુવા ગામમાં આવેલા ગૌલોક તળાવના કિનારે ગોવાળિયાઓ પોતાની ગાયો લઈને ચરાવવા માટે આવતા. ત્યારે તળાવના કિનારે પડેલા પથ્થર તળાવમાં ફેંકતા અને તે જ પથ્થર બીજા દિવસે સવારે તળાવના કિનારે પાછા જોવા મળતા હતા. એટલે ગોવાળિયાઓએ ગૌલોક તળાવના કિનારે બુટેશ્વર મહાદેવજીના નાનકડા શિવલિંગની સ્થાપના કરી નાનું મંદિર બનાવી પૂજા અર્ચના ચાલુ કરી હતી. કાળક્રમે ગ્રામવાસીઓએ નાના મંદિરમાંથી ભગવાન બુટેશ્વરનું મોટું મંદિર બનાવ્યું હતું. અમે પુરાણી જે આ મંદિર તો છે જ, પણ એ આ ખાલી પથ્થરના લીધે પૂજાતું. પછી અમે કોઈ બી ઢોરા સારતા હોય, આ સારતા હોય તો પછી મોજું જ પડતો હોય તો કોઈ મોનતા મોને, કોઈ બી થાય મોં થાય, કોઈ બી થાય ઢોરનું ના દોવા દેતું હોય તો આ મોનતા મોને ને તો એની મોનતા સફળ થઈ જતી. એટલે પુરાણી ગોમ ખેડાના બેઠા છે એમ કે છે કંટિયા બુટેશ્વર. વર્ષોથી આ મંદિરમાં ડીસા, બનાસકાંઠા અને આજુબાજુના અનેક જિલ્લાઓના લોકોની આસ્થા રહેલી છે. ભાવિકો ભગવાન બુટેશ્વર મહાદેવમાં આસ્થા રાખી પૂજા અર્ચના કરે છે. કહેવામાં આવે છે કે આ મંદિરમાં જે પથ્થરો પડ્યા છે તે પથ્થરો વર્ષો પહેલા ગોવાળિયા તળાવમાં નાખતા હતા, તે તરીને બહાર આવતા હતા અને તે જ આ પથ્થર છે. ભાવિકો બુટેશ્વર મહાદેવના મંદિરમાં મહાદેવજીની પૂજાની સાથે તે પથ્થરની પણ પૂજા અર્ચના કરે છે.
રમતા રમતા પાણીમાં ફેંકી દેતા અને સવારે વહેલા આવે તો એ જ પથ્થર ફરી ત્યાંની ત્યાં જ જગ્યાએ હતો. એટલે લોકોને વિશ્વાસ આવ્યો કે અહીંયા કંઈક તો શક્તિ છે જ. એટલે ગામ લોકોએ ભેગા મળીને વિચાર્યું કે અહીંયા આપણે શિવ બિરાજમાન છે એવું નક્કી થયું. અને ત્યારથી જ લોકો શિવને માનતા હતા અને શિવની પૂજા અર્ચના કરતા હતા. મહાદેવના મંદિરનો ઇતિહાસ વર્ષોથી લોકોએ જાળવી રાખ્યો છે. વર્ષો પહેલા બુટેશ્વર મહાદેવના મંદિરની ગોવાળિયાઓએ સ્થાપના કરી હતી. તેની પૂજા અર્ચના આજે પણ લોકો ભક્તિ, શક્તિ અને આસ્થા સાથે કરી રહ્યા છે. બુટેશ્વર મહાદેવ પર અતૂટ આસ્થા રાખતા લોકો મહાદેવજીના શરણે આવી પોતાની જે પણ ઈચ્છા વ્યક્ત કરે છે તેને મહાદેવજી આશીર્વાદ આપીને પૂર્ણ કરે છે. પશુને કોઈ પણ પ્રકારની બીમારી થઈ હોય તો પશુપાલક બુટેશ્વર મહાદેવના મંદિરે ગોળની માનતા માને છે અને જ્યારે પોતાના પશુ સાજા થઈ જાય ત્યારે બુટેશ્વર મહાદેવના મંદિરે આવી ગોળની પ્રસાદી ધરાવે છે. ચામડીના રોગ અને નાના બાળકો બીમાર થાય ત્યારે પણ લોકો ગોળની માનતા રાખે છે. ઘણા ભાવિ ભક્તોને બુટેશ્વર મહાદેવજીનો સાક્ષાત્કાર થયાના પ્રમાણ પણ છે. સવાશેર ગોળની મોનતા મોનો તો કરોડ રૂપિયાનું કામ થાય અને આ શરીરની સુંદરતા વધે. એટલે લોકો પછી તો ખૂબ જ અહીંયા આવવા માંડ્યા અને ધીરે ધીરે પ્રખ્યાત થયા. એટલે અહીંયા બાજુમાં પછી ગામ લોકોએ વિચાર કર્યો કે આપણે આ તો જૂનું મંદિર છે એનો તો રાખો, એટલે શિવલિંગ બિહાડી એની મંદિર બનાવીને પછી બાજુમાં મોટું મંદિર બનાવ્યું શિવજીનું. એ જૂના મહાદેવ પણ અહીંયા છે, જૂનું લિંગ છે અને નવી પ્રતિષ્ઠા હમણાં કરી બાજુમાં મોટા મંદિરની. ગોવાળિયાઓએ તળાવમાંથી પથ્થરને તરતા બહાર આવતા જોયા અને શ્રદ્ધાથી મહાદેવનું મંદિર બનાવ્યું, જે મંદિર સાથે આજે પણ ભાવિકોની અતૂટ આસ્થા જોડાયેલી છે અને ભાવિકોને ઘણીવાર મહાદેવજીના સાક્ષાત્કારનો અહેસાસ પણ થાય છે.